એક તરફ રાજ્યમાં ભૂમાફિયાઓ દ્વારા જે રેતી અને માટી ખનન કરવામાં આવી રહ્યું છે તેની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવતી અને બીજી તરફ ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। ભુજમાં પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા ખેડૂતોની હેરાનગતિ કરવામાં આવતી ઘટના સામે આવી છે, જેમાં ભુજ તાલુકાના ખેડૂતોને પોતાના ખેતરમાં માટી અને કાંપ નાખવા સમયે પોલીસ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા હેરાનગતિ થઈ રહી છે। આ મામલે ભારતીય કિસાન સંઘે ભુજ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતો ખેતીને જમીનને ફળદ્રુપ બનાવવા માટે આજુબાજુના વિસ્તારમાંથી માટી અથવા કાંપ પોતાના ખેતરમાં લઈ જતા હોય છે। તેવા સમયે ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને તંત્ર દ્વારા ખેડૂતોને કાયદાનો ડર બતાવી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। ત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં માટી અને કાંપ લઈ જતી સમયે થતી હેરાનગતિ બંધ કરવામાં આવે તેવી માંગ સાથે કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। મારું નામ અશોકભાઈ હિંમતભાઈ માકાણી, ગામ કોટલા જકાર। અત્યારે મારી જવાબદારી ભારતીય કિસાન સંઘની અંદર મંત્રી તરીકેની છે, ગ્રામ્ય સમિતિની અંદર। શું આજે રજૂઆત આવેદનપત્ર? આજે જે રજૂઆત કરવામાં આવી છે, અત્યારે મોદી સાહેબે અત્યારે આવનારા દિવસોમાં આપણે જે જળ સંકટ જે થવાનું છે, આજે ખેતી આપણી પાણીની આધારિત છે, તો અત્યારે ખેડૂતોએ જમીનની આપણી કેવી રીતે ફળદ્રુપતા વધે એના માટે આજે કાંપ અને માટી તળાવમાંથી અથવા આજુબાજુમાંથી જ્યારે ઉઠાવી અને પોતાના ખેતરમાં પાથરે છે, ત્યારે પોલીસ દ્વારા અને ખનિજ વિભાગ દ્વારા ખેડૂતોને હેરાન અને પરેશાન કરવામાં આવે છે। અત્યારે મોદી સાહેબનો એક મંત્ર છે કે આપણે આપણી જે ખેતી છે એ સ્વદેશી ખેતી બને અને એની અંદર જેમ બને કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો આપણે ઉપયોગ ઓછો થાય, એના માટે આજે ખેડૂતોએ જ્યારે ચોમાસાની અંદર વરસાદનું જ્યારે ધોવાણ થતું હોય એ પૂર પૂરવા માટે જ્યારે અન્ય જગ્યાથી જ્યારે ખેડૂતો માટી લઈ આવે છે, ત્યારે આપણે મોટી એક નળતરૂપ છે। તો ખાસ કરીને આજે ભુજ તાલુકા દ્વારા એક આયોજન પત્ર આપવામાં આવ્યું છે અને જો સરકાર દ્વારા જો ઘટતું કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર કચ્છ જિલ્લો સાથે મળી અને એક ઉગ્ર રજૂઆત કરવામાં આવશે એવી કિસાન સંઘ દ્વારા આજે અહીંયા મામલતદારમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।